ભાગવત સપ્તાહનો જે ડોમ છે એની સામે એક રિસોર્ટ છે, ત્યાં સરસ મજાનો રિસોર્ટ છે, એમાં પરમ પૂજ્ય ભાઈ એટલે કે રમેશભાઈ ઓઝાનો ભવ્ય ઉતારો છે. આપણે એમની મુલાકાત લઈએ. આપણે ચાલો અંદર. આપણે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના સ્લોગન મારે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ તદાત્માનમ સર્જાનમ યુગે યુગે. સરસ મજાનું પોસ્ટર અહીંયા મારેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ વ્યાસપીઠ તરફ. વ્યાસપીઠના તમને દર્શન કરાવીશ, તો તમે ભૂલ્યા વગર દર્શન કરજો અને ત્યાંથી તમને કઈ રીતે વ્યવસ્થા છે એના વિશે બતાવી. પરમ પૂજ્ય ભાઈ એટલે કે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ છે, તમે અહીંયા જોઈ શકો. અહીંયાથી સરસ મજાનું કથાનું રસપાન પરમ પૂજ્ય વિશાળ ડોમમાં વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા જય દ્વારકાધીશ મિત્રો. જે સ્થળ ઉપર આપણે ઊભા છીએ, મારી પાછળ તમે ભવ્ય અતિ ભવ્ય ડોમ જોઈ રહ્યા છો. એ ડોમની અંદર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાનું કથાનું ભાગવત સપ્તાહનું સરસ મજાનું રસપાન થવાનું છે. આપણે અંદર જઈ કઈ કઈ રીતે વ્યવસ્થા છે અને સ્થળ કેવું, એનું સ્ટેજ કેવું બનાવ્યું છે, એના વિશે થોડીક માહિતી મેળવી. ચાલો અંદર જઈને જોઈએ. સરસ મજાની વ્યાસપીઠ છે અને વ્યાસપીઠ તરફ આપણે આગળ વધીએ. અને અહીંયા અંદર ભવ્ય ડોમ ગોઠવવામાં આવ્યો છે અને કેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને હજારો માણસોની સંખ્યામાં અહીંયા કથાનું રસપાન કરશે. તો મિત્રો આપણે મુખ્ય ડોમની અંદર જ્યાં વ્યાસપીઠ છે, પરમ પૂજ્ય ભાઈ એટલે કે રમેશભાઈ ઓઝા જે ભાગવત સપ્તાહનું રસપાન કરાવવાના છે, એ આપણી પાછળ વ્યાસપીઠ સરસ મજાની તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાના ગાજિંદા વાજિંત્રો સાથે અહીંયા બેહવાના છે, એ પણ તમે જોઈ શકો. વિશાળ ડોમમાં સરસ બહુ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. સરસ મજાની વ્યાસપીઠ ઉપર ગોઠવવામાં આવી છે અને મારી પાછળ તમે જોઈ શકો છો. પાછળ ઉપર સરસ મજાનું એક ઝુમ્મર છે અને 8 જેટલા પંખા છે અને 8 મીટરે પંખા ગોઠવવામાં આવે છે. ચાલો વ્યવસ્થા રૂપી ભાગરૂપી આપણે થોડુંક જઈએ. જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના સ્લોગન મારે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ તદાત્માનમ સર્જાનમ યુગે યુગે. સરસ મજાનું પોસ્ટર અહીંયા મારેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ વ્યાસપીઠ તરફ. વ્યાસપીઠના તમને દર્શન કરાવીશ, તો તમે ભૂલ્યા વગર દર્શન કરજો અને ત્યાંથી તમને કઈ રીતે વ્યવસ્થા છે એના વિશે બતાવી. જય દ્વારકાધીશ મિત્રો. અહીંયા પરમ પૂજ્ય ભાઈ એટલે કે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ છે, તમે અહીંયા જોઈ શકો. અહીંયાથી સરસ મજાનું કથાનું રસપાન પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા કરાવશે અને આપણે વ્યાસપીઠ ઉપર અહીંયા આવી ગયા છીએ. તમે મારી પાછળ સરસ મજાની અહીંયા વ્યવસ્થા જોઈ રહી છો. ભાગવત સપ્તાહનું બોર્ડ જ્ઞાન કથાનું મારેલું છે. ઈસુ બાપુનો ફોટો છે, પરમ પૂજ્ય મહામંડલેશ્વરનો અહીંયા ફોટો છે અને સરસ મજાનું વિશાળ ડોમમાં વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા પીઠ ઉપર ઊભા છે અને ત્યાંથી પાછળનો નજારો તમે જો. સરસ મજાની વીઆઈપી બેઠક છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા કથાનું રસપાન કરી શકે. અને સરસ મજાના ઉપર એલઈડી 8-8, 9-10, 10 ફૂટના ગાળે એલઈડી ગોઠવ્યું છે. 10-10 ફૂટના ગાળે સરસ મજાના પંખા, ત્યાં કે હવામાન સરસ મજાનું રહે, કોઈને ગરમી ન થાય અને સરસ મજાનું અહીંયા ગોઠવવામાં આવ્યું છે. તમે મારી પાછળ સુંદર વ્યવસ્થા જોઈ શકો છો. તારીખ 16 રોજ ભવ્ય અને ભવ્ય અતિ વરઘોડા સાથે અને વાજિંત્રો સાથે સરસ મજાની પોથી યાત્રા અહીંયા પહોંચવાની છે. અને તમે મારી પાછળ વ્યાસપીઠ જોઈ રહ્યા છો. અહીંયા વ્યાસપીઠ ઉપરથી કાલ
પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા સરસ મજાનું ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. તો આપણે અહીંયા બને રહેજો અમારી ચેનલ સાથે, મહાદેવની મોજ સાથે. જય ઠાકર, જય મહાદેવ. સરસ મજાનો ઉતારમાં એ સ્લોગન મારેલે છે કે કર્મથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે, કર્મ વિના ધર્મનો કોઈ અર્થ જ નથી. તમે સરસ મજાના સ્લોગન અહીંયા જોઈ શકો છો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ડોમમાં સરસ મજાની બધી જ વ્યવસ્થા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. બસ હવે રાહ છે તો તમારી. તો બને રહેજો અમારી ચેનલ સાથે, મહાદેવની મોજ સાથે, અને કથાના રસપાન કરવાનું ચૂકતા નહીં. જય રાધે રાધે, રાધે કૃષ્ણ, જય ઠાકર. જે જગ્યા ઉપર હું બેઠો છું એ વીઆઈપી જગ્યા, વીઆઈપી બેઠક છે. અને અહીંયા અમારી પાછળ તમે જોઈ રહ્યો સરસ મજાના સોફા ગોઠવેલા છે. 16 તારીખે અહીંયા મિત્રો પગ મેકવાની પણ જગ્યા ન હોય એટલી ભાવિ ભક્તો અહીંયા ઉમટવાના છે. તો તમે પણ આવી જજો વહેલાસર કથાનું રસપાન કરવા. જય ઠાકર. પંખા પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં ખુરશીઓ ગોઠવવામાં આવી છે. મારી બંને સાઈડ તમે જોઈ શકો છો. કથા મંડપની એક્ઝેક્ટ સામે જે રિસોર્ટ આવેલું છે એમાં રમેશભાઈ, પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાનો ઉતારો છે. તો આપણે એમની મુલાકાત લઈએ જરા. ચાલો. ભાગવત સપ્તાહનો જે ડોમ છે એની સામે એક રિસોર્ટ છે, ત્યાં સરસ મજાનો રિસોર્ટ છે. એમાં પરમ પૂજ્ય ભાઈ એટલે કે રમેશભાઈ ઓઝાનો ભવ્ય ઉતારો છે. આપણે એમની મુલાકાત લઈએ. આપણે ચાલો અંદર. આપણે તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા પરમ પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાનો ઉતારો છે. અહીંયા તમે જો શાસ્ત્રીજી એટલે કે વક્તા રમેશભાઈ ઓઝાનો આ સરસ મજાનો નિવાસ સ્થાન છે. કથા દરમિયાન અહીંયા રમેશભાઈ ઓઝા એટલે કે પરમ પૂજ્ય ભાઈ શ્રી અહીંયા વિશ્રામ કરશે 9 દિવસ કથા દરમિયાન. તમે સરસ મજાનો ઉતારો અહીંયા જોઈ શકો છો.